નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણે यहाँ ચેનલ જીપીએસસી વિથ રોહન પર। મિત્રો, આ વિડીયો થોડો મોડો થઈ ગયો છે, પરંતુ એન્ડ ટાઈમ પર તમે ક્વેશ્ચન જોઈ જશો। 200 નથી, ભૂલમાં 200 લખાઈ ગયા છે। 80 ક્વેશ્ચન આજ મેં લીધા છે, તો 80 ક્વેશ્ચન તમે ઇઝીલી જોઈ શકો છો। ખાસ કોન્સ્ટેબલમાં આમાંથી 10 થી 15 ક્વેશ્ચન પૂછાઈ શકે છે। એબીઓ બ્લડ ગ્રુપની શોધ, એટલે કે A+A નેગેટિવ, B+, AB+, O પોઝિટિવ, O નેગેટિવ, એ રીતની શોધ કોણે કરી હતી? તો એ હતા કાર્લ લેન્ડસ્ટેનર। યુનિવર્સલ ડોનર ગ્રુપ કયું છે? તો યુનિવર્સલ ડોનર O નેગેટિવ। યુનિવર્સલ રિસિપ્ટન્ટ એટલે કે સ્વીકારનાર ગ્રુપ કયું છે? તો AB+। રક્તનો પ્રવાહી ભાગને શું કહેવાય છે? ને કહેવાય છે પ્લાઝમા। હિમોગ્લોબિનમાં કયું ધાતુ હોય છે? આયર્ન। એ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિના પ્લાઝમામાં કઈ એન્ટીબોડી હોય છે? તો કે એન્ટીબોડી B, અને બીમાં એન્ટીબોડી A હોય છે। કોઈપણ એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે થઈ ગયો છે। ક્રિકેટમાંથી પણ સવાલ આવે જ છે, ખાસ ધ્યાન રાખજો। કવાયતમાંથી સવાલ આવી શકે છે। સૂર્યકિરણ લક્ષરી કવાયત કયા બે દેશ વચ્ચે? તો ભારત અને નેપાળ। એક્વેરિન કવાયત ભારત અને માલદીવ્સ। હરિમાઉ શક્તિ કવાયત ભારત અને મલેશિયા। યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક યાદીમાં કયો તહેવારનો ઉમેરો કરવામાં આવ્યો છે? તો કે દિવાળી। વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ કોણે ડિઝાઇન કરી છે? સૌથી ઊંચી મૂર્તિ કઈ છે? તો કે સરદાર પટેલની મૂર્તિ એ રામ સુતારે ડિઝાઇન કરી છે। મધર ઓફ ઓલ ડીલ્સ આ ખાસ પૂછાઈ શકે છે। ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે મધર ઓફ ઓલ ડીલ્સ। ગુજરાતનું પ્રથમ IVF ગીર વાછરડું ક્યાં જન્મ્યું છે? તો એ અમરેલી જિલ્લામાં જન્મ્યું છે। આ રામસર સાઇટમાંથી જોડકું આપ્યું છે, છરીદન સ્થળ નથી લીધું, ભૂલમાં લખાઈ ગયું છે। કયા? કારણ કે 3 તો યુપીની જ છે, આ પણ યુપીની છે, આ યુપી અને આ પણ યુપીની છે। છરીદન છે એ ગુજરાત કચ્છની છે। એ કયા નંબર પર બનાવવામાં આવી એ વિશે જોડકું લીધું છે, તો છરીદન 97, છરીદન 98 પર છે। ત્યારબાદ પટના 97, શેખાજીલ 99 અને લાસ્ટમાં જયપ્રકાશ નારાયણ સ્વામી રામસર સાઇટ બની છે। એ રીતે ઓપ્શન ડી સાચો રહેશે। દેવની મોરીનો પ્રસિદ્ધ બૌદ્ધ સ્તૂપ, દેવની મોરીમાંથી અવશેષ શ્રીલંકા મોકલવામાં આવ્યા છે, તેથી ચર્ચામાં હતો। તો આ ક્યાં આવેલો છે? ગુજરાતમાં જ છે, તો ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં આવેલો છે। UIDAએ કયું માસ્કોટ લોન્ચ કર્યું છે? તો કે ઉદય લેમેતી એ મલેશિયા અને ભારત અને સેશલ્સ વચ્ચેની કવાયત છે। ICC મેન્સ T20 વર્લ્ડ કપ, મિત્રો વર્લ્ડ કપ ભારતે જીત્યો છે। ક્રિકેટમાંથી અવારનવાર સવાલ આવે છે। એશિયા કપ પણ ભારતે જીત્યો છે। એ સિવાય મહિલા ક્રિકેટ ટીમનું એટલું ખ્યાલ નથી, થોડું જોવું પડશે। આરસીબી મહિલા ટીમ 2 વખત કન્ટિન્યુ વિજેતા, અને પુરુષ ટીમ પણ IPLમાં આરસીબી જ વિજેતા થઈ છે। ગાડગિલ સમિતિનો સંબંધ માધવ ગાડગિલનું નિધન થઈ ગયું એ પરથી પૂછાઈ શકે છે। ગાડગિલ સમિતિનો સંબંધ પશ્ચિમી ઘાટ સાથે। પદ્મશ્રી 2026 મેળવનાર હાજી રમકડુંનું સાચું નામ શું છે? મીર હાજીભાઈ કાસમભાઈ તબલાવાદક છે। બુંગ ફિલ્મ કઈ ભાષાની ફિલ્મ છે? તો મણિપુરી ભાષાની છે। બાફટા 2026માં એવોર્ડ જીતનાર ભારતીય ફિલ્મ કઈ હતી? તો કે બુંગ। UPSCમાં પણ આ સવાલ આવ્યો હતો, સ્ટેટમેન્ટ આધારિત હતા
ડાયરેક્ટર લખ્યા હતા, બાફટા એવોર્ડ મળ્યો એ લખ્યું હતું. તો આ રીતના ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બની શકે છે. 60મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો આર વૈરમુથુને આપવામાં આવ્યો, તમિલનાડુના છે. એ સાહિત્યમાં આપવામાં આવ્યો છે એમને. ગુજરાતનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો અમદાવાદ ધોલાવીરા SIR વિસ્તારમાં. 2026માં સોમનાથ સ્વાભિમાન પર્વ શા માટે ઉજવવામાં આવ્યો? અહીંયા નંબર થોડા થઈ ગયા છે. તો મંદિરના 500 વર્ષમાં, ના 1000 વર્ષ મહમૂદ ગઝનીના આક્રમણ અને 75 વર્ષ પુનઃસ્થાપનને થયા એનામાં. 1000 વર્ષ થયા એટલે કે 1026માં મહમૂદ ગઝનીએ આક્રમણ કર્યું હતું. આ 2026 આવી ગયું છે. સૌરાષ્ટ્રની રસધારાના રચયિતા કોણ છે? ઝવેરચંદ મેઘાણી. દાંડી યાત્રાથી કયા આંદોલનની શરૂઆત થઈ? સવિનય કાનૂન ભંગ આંદોલન. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કઈ સંસ્થાની સ્થાપના કરી? તો ઇન્ડિયા હાઉસ. શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કરેલ સામાયિક યંગ ધ ઇન્ડિયન સોશિયાલિસ્ટ. એક જ મિનિટ મિત્રો, હું જોઈ લઉં. થોડી રાહ જોજો મિત્રો. ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ જ ચાલુ કર્યું હતું. આર્ટિમિસ 2 મિશનનું મુખ્ય ઉદ્દેશ શું છે? તો ચંદ્રની પરિક્રમા સાથે માનવ સહિત ઉડાનનું છે. ગુજરાતમાં ચિત્તા પુનઃસ્થાપન માટે કયો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે? ચિત્તા પુનઃસ્થાપન માટે કચ્છ જિલ્લો ખૂબ જ ન્યૂઝમાં છે. બન્ની ઘાસના મેદાન કચ્છના, ત્યાં ચિત્તા લાવવામાં આવ્યા છે. એ બીજું રાજ્ય બની ગયું છે મધ્યપ્રદેશ બાદ. ગુજરાતમાં ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધોલેરા અને કચ્છ ખૂબ જ ચર્ચામાં છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેકલ્ટી એ ટાટા ઇલેક્ટ્રોનિક્સને આપવામાં આવી છે. ભારતના પ્રથમ AI એનેબલ્ડ ગ્રીન ડેટા સિટી એ પણ ધોલેરાને જ વિકસાવવામાં આવશે. ગોમતી નદીનું મુખ કયા દેશ સ્થળે આવેલું છે? તો કે દ્વારકા. 2024-25 દરમિયાન ચર્ચામાં રહેલું ભારતનું પ્રથમ અંડર વોટર મ્યુઝિયમ એ પણ દ્વારકા, ધોલેરા અને કચ્છ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. અને ગિરનારમાં સિંહ વાયરસને લીધે ન્યૂઝમાં આગળ પડતા છે. ગુજરાતમાં ગ્રીન મિથેનોલ બનાવવા માટે કયો કાચો માલ? તો કે ગાંડા બાવળ. ગાંડા બાવળનું વૈજ્ઞાનિક નામ પૂછી શકે છે? પ્રોસોપિસ જુલીફ્લોરા. ગયા વખતે સફરજનનું વૈજ્ઞાનિક નામ પૂછ્યું હતું. ડસ્ટલિંક 7 સંયુક્ત સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે થાય છે? તો કે ઉઝબેકિસ્તાન. સિનબેક્સ કંબોડિયા જોડે, સાયક્લોન ઇજિપ્ત જોડે. એ જ રીતે ડાયવેક્સ એક્સરસાઇઝ એ ડાઇવિંગની એક્સરસાઇઝ છે પાણીમાં, એટલે કે નેવી કરે છે અને શ્રીલંકા સાથે કરે છે. 2024માં GI ટેગ મેળવનારી કચ્છની જ પ્રસિદ્ધ હસ્તકલા તાંબાની ઘંટડી છે. જોજો મિત્રો, કચ્છ ઘણું એવું ન્યૂઝમાં છે. કલ્પસર યોજના હેઠળ કઈ બી જગ્યાઓને ડેમ અથવા બેરેજ બનાવવાનો પ્રસ્તાવ અને ત્યાંથી રોડ પ્રસાર કરવાનો પ્રસ્તાવ છે? તો આ ખંભાતના અખાત પાસે, એટલે કે ઘોઘાથી હાસોટ. આ રીતનો છે અખાત છે ખંભાતનું, અહીંયા ઘોઘાથી હાસોટ એ રીતના બનાવવાના છે. કઈ યોજના છે? કલ્પસર યોજના, ખાસ યાદ રાખજો. કેનિન ડિસ્ટેમ્પર વાયરસ મુખ્યત્વે કયા પ્રાણીમાં જોવા મળે છે? કૂતરા અને માંસાહારી પ્રાણીઓમાં જોવા મળે છે. એઓને નુકસાન નથી પહોંચાડતા,
પરંતુ સિંહને નુકસાન પહોંચાડે છે આ વાયરસ? તો કૂતરામાંથી ફેલાઈ શકે છે અથવા અન્ય માંસાહારી પ્રાણીમાંથી ફેલાઈ શકે છે. અને ગીરના સિંહ માટે આ પડકારજનક પ્રશ્ન ઊભો થયો હતો અને ગીર અભયારણ્ય દ્વારા ટ્રીટમેન્ટ લેવામાં આવી. ત્યારબાદ સિંહોની તબિયત થોડી સુધરી છે. કુંભલગઢ કિલ્લાની દિવાલ વિશ્વમાં કયા ક્રમે સૌથી લાંબી માનવામાં આવે અને યુનેસ્કોએ ઘોષિત કરી છે? તો બીજા નંબરની. પ્રથમ નંબર પર ચીનની દિવાલ સૌથી લાંબી છે, તો બીજા નંબરની કુંભલગઢની દિવાલને સૌથી લાંબી ઘોષિત કરવામાં આવી છે યુનેસ્કો દ્વારા. તાઇવાન ટ્રેવેલોગના લેખક તો કે યાંગ સેંગ ઝી છે. તાઇવાન ટ્રેવેલોગ શું છે? તો ઇન્ડિયન બુકર પ્રાઇઝમાં પ્રથમ ક્રમે તે વિજેતા થઈ છે. બુકર પ્રાઇઝ ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે છે. વિમાન દુર્ઘટના પછી તપાસ માટે સૌથી મહત્વપૂર્ણ ઉપકરણ કયું હોય છે? તો બ્લેક બોક્સ હોય છે. બ્લેક બોક્સનો રંગ સામાન્ય રીતે નારંગી હોય છે. નામ બ્લેક બોક્સ છે પરંતુ રંગ નારંગી હોય છે. વિમાન દુર્ઘટના જે બની હતી ગઈ કોન્સ્ટેબલ એક્ઝામની નજીક જ 12 જૂને વિજયભાઈ રૂપાણી એમાં હતા, તો એ દુર્ઘટના પરથી આ સવાલ આવી શકે છે. પ્રથમ સહકારી યુનિવર્સિટી કયા શહેરમાં સ્થાપિત કરવાની છે? તો આણંદ. ઝલક આપી શું છે? તો એ ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ છે જે ગુજરાતમાં તૈયાર કરવામાં આવશે. સ્વચ્છ સર્વેક્ષણ 2025માં સુરતને કયું સ્થાન મળ્યું છે? તો કે બીજું. વિશ્વનો પ્રથમ ઇન્દોર છે. વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ચીનાબ રેલવે બ્રિજ. ભારતમાં પ્રથમ વખત ઈ વોટિંગનો ઉપયોગ કયા રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયો? તો કે બિહાર. ટાઈગર ક્લો 2025 કઈ બે દેશની વિશેષ દળો વચ્ચેની કવાયત છે અથવા યોજાઈ હતી? તો કે ભારત અને અમેરિકા ટાઈગર ક્લો. યાદ રાખજો. ભારતની 44મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એ મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ ઓફ ઇન્ડિયા છે. અરલમ બટરફ્લાય સેન્ચુરી પ્રથમ પતંગિયાની અભયારણ્ય છે એ ક્યાં છે? કેરળ, કુન્નુર જિલ્લામાં, કુન્નુર તાલુકામાં, જિલ્લામાં, કેરળ રાજ્ય. ધરતી આબા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે બિરસા મુંડા. એક્ઝિયોમ 4 મિશનમાં ભાગ લેનારા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા. સુપ્રીમ કોર્ટે સલામત અને મોટરેબલ રોડ્સને કયા મૂળભૂત અધિકાર ગણાવ્યો? અનુચ્છેદ 21 એ મૂળભૂત અધિકાર છે. ખાડાને હોય તો તમે આને વિરુદ્ધ રીટ જારી કરી શકો છો. એટલે આ એક મૂળભૂત અધિકારમાં આવી ગયો એટલે ખૂબ જ મોટો મુદ્દો બની શકે છે જો રોડ વ્યવસ્થિત ન હોય. વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવાય છે? 10 ઓગસ્ટ. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ તરીકે ચર્ચામાં રહેલે દિવ્યા દેશમુખ કયા રાજ્યના છે? તો કે મહારાષ્ટ્ર. દિવ્યા દેશમુખ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. સિમ્બેક્સ 2025 ભારતના કયા દેશ વચ્ચેની કવાયત છે? ભારત અને કયા દેશ વચ્ચેની? તો કે સિંગાપુર. કાકોરી ટ્રેન ઘટના 1925માં બની હતી. તેમાં કોણ સામેલ હતું? તો રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન અને રાજેન્દ્ર લાહોરી. તમામ આના 100 વર્ષ પૂર્ણ થયા છે 2025માંથી ચર્ચામાં હતી. ગુજરાતમાં ઓસાડ પ્લાન્ટ ક્યાં સ્થાપિત થાય છે? તો કે સાણંદમાં. સેમિકન્ડક્ટરનો એક પ્લાન્ટ છે. ગલતેશ્વર વન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મહીસાગર, જેને વન મહોત્સવમાં બનાવવામાં આવ્યું છે. ગુજરાત દર વર્ષે વન મહોત્સવમાં જે વન બનાવે છે એ રીતે. SIR ખૂબ જ ચર્ચામાં રહેલો ટોપિક છે, એનું નામ પૂછી શકે છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ચૂંટણી પ્રક્રિયાને અનુલક્ષીને છે, એ રીતે યાદ રાખી શકો છો. સમુદ્ર શક્તિ 2025 કયા બે દેશો વચ્ચેનો નૌકાદળ અભ્યાસ છે? સમુદ્ર શક્તિ ભારત અને ઇન્ડોનેશિયા. આ SIR વિશે હું કરંટ અફેરમાં પણ લીધું છે. ડેઇલી કરંટ અફેર હું આ ચેનલ પર અપલોડ કરું છું, એ પણ તમે જોઈ શકો છો. અને PDF તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. ઓસ્ટ્રાહિન કવાયત ભારત અને કયા દેશ વચ્ચે યોજાઈ છે? તો ઓસ્ટ્રેલિયા. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેની પ્રથમ સંયુક્ત વાયુ કવાયત કઈ છે? તરંગ શક્તિ દક્ષિણ કોરિયા સાથેની પ્રથમ થઈ છે, તો પૂછાઈ શકે છે. ગરુડા કવાયત
કોની સાથે છે? તો કે ફ્રાન્સ સાથે. મિત્રા શક્તિ કવાયત શ્રીલંકા સાથે. અજય વોરિયર કવાયત યુનાઇટેડ કિંગડમ સાથે. વિનબેક્સ કવાયત વિયેતનામ સાથે. ભારતની પ્રથમ એઆઈ આધારિત આંગણવાડી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી હોવાનું તાજેતરમાં કરંટ અફેરમાં હતું? તો કે મહારાષ્ટ્ર. તો આ રીતના અમુક ક્વેશ્ચન મેં લીધા છે. આઈ હોપ તમે આ કરીને જશો. અને અગેન એક્ઝામ માટે તમને ઓલ ધ બેસ્ટ. અને વિડીયો અંત સુધી જોયો હોય તો થેન્ક યુ સો મચ. ગમ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને તમે સવારે એક્ઝામ આપવા પહેલાં વિડીયો જોઈ લો એવી આશા રાખું છું. તો મળીએ કાલે. કરંટ અફેર કદાચ જ આવશે. કાલે કોન્સ્ટેબલનું પેપર એનાલિસિસ કરાવીશ. મેં જે પોલિટી અને આ ક્વેશ્ચન કરાવ્યા એમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયા એ પણ ચેક કરીશું. અને ત્યારબાદ સોમવારથી ડેઇલી કરંટ અફેરના વિડીયો કન્ટિન્યુ આવશે. તો બન્યા રહો ચેનલ પર. અને અગેન ઓલ ધ બેસ્ટ તમને એક્ઝામ માટે. હેવ અ નાઇસ ડે. બાય બાય.